નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનો પ્રચાર પ્રસાર પૂરજોશમાં ચાલી રહ્યો છે, ત્યારે વોર્ડ નંબર 8માં ભાજપાના ઉમેદવાર અજય ડાભી, કેતન પટેલ, રીટાબેન આચાર્ય, મીનાબા ચૌહાણ આ તમામ ઉમેદવારો સોસાયટી વિસ્તારમાં ડોર ટુ ડોર લોક સંપર્ક કરી રહ્યા છે। વોર્ડ નંબર 8માં કરોડિયા રોડ, મધુરમ સોસાયટી વિસ્તારમાં આવેલ તમામ સોસાયટી સહિતના વિસ્તારમાં લોક સંપર્ક કરવામાં આવી રહ્યો છે। ત્યારે વોર્ડ નંબર 8ના ભાજપના ઉમેદવારોનું સ્થાનિકો દ્વારા ફૂલહાર પહેરાવીને ફૂલોની વર્ષા કરીને અભૂતપૂર્વ આવકાર આપવામાં આવી રહ્યો હતો અને જંગી મતોથી જીતાડી લાવવાની ખાતરી પણ આપવામાં આવી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત, વડોદરા। વોર્ડ નંબર 8માં કરોડિયા વિસ્તારમાં આજ રોજ અમે ચારે ઉમેદવાર ફેરણી ફરી રહ્યા છે। ફેરણીમાં ખૂબ સારા પબ્લિકની વચ્ચે અમે જઈ રહ્યા છે। કાર્યકર્તાઓ અમારી સાથે છે। જે પણ લોકો અમને મળે છે એ લોકો અમને એક જ વાત કરે છે કે તમારે અમને મળવાની જરૂર નથી, તમારા કામો અમે જોયા છે। તમારા કામોનો જે વિકાસ થઈ રહ્યો છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે રીતના અમારી સાથે સંકળાયેલા છે એ લીધે એની જ માટે અમે તમને તદ્દન કોઈ કામ બાકી નથી। એ કામ માટે એ લોકોએ અમને એટલી જે પણ કામ બાકી છે અમે એ લોકોને કીધું છે કે તમારા કામ અમે આવીશું તો જે પણ નાની મોટી ઉણપ રહી ગઈ છે અમે પૂરા કરીશું। એ વિશ્વાસ સાથે એ લોકો 26 તારીખની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે અને 26 તારીખે ચારે કમળ બટન દબાવીને અમને વિજય બનાવશે। આજ રોજ અમે અમારા વોર્ડ નંબર 8ના કરોડિયા વિસ્તારમાં જેમ કે મધુરમ સોસાયટી, મધુરમ રેસિડેન્સી, કાશીધામ, યોગેશ્વરનગર, હરસિદ્ધિ, અમરધામ જેવી અન્ય સોસાયટીમાં ડોર ટુ ડોર ફેરણી કરી રહ્યા છે અને અમે છેલ્લા જે 5 વર્ષમાં અમારા ધારાસભ્ય શ્રી કેયુભાઈ રોકડિયા તથા અમારી આખી પેનલ સાથે જે 5 વર્ષમાં કામગીરી કરી છે ગ્રાઉન્ડ લેવલની, ગટર અને પાણી અને ટોટલ નેટવર્કની કામગીરી, એ કામગીરીને સાથે લઈને નીકળ્યા છે। એટલા માટે અહીંના સ્થાનિક લોકોને પણ ખબર છે કે શું કામગીરી થઈ છે, ફક્ત નાની મોટી કામગીરી બાકી છે, તે હવે નેક્સ્ટ ટર્મમાં પૂરી કરવાનો પ્રયત્ન કરીશું। એટલે અહીંયાના સ્થાનિક લોકોને અમને સારો એવો પ્રેમ અને પ્રતિસાદ મળી રહ્યો છે। અમને વિશ્વાસ છે કે અમે સારી એવી લીડ સાથે જીતીશું। આજ રોજ વોર્ડ નંબર 8માં કરોડિયા ખાતેથી અમે લોકો ફેરણીનો પ્રારંભ કર્યો છે। કરોડિયા એ ઓજી વિસ્તાર હતો અને 5 વર્ષ પહેલા અમને આ શહેરમાં એને ભેગા કરવામાં આવ્યો હતો। તો આ ઓજી વિસ્તારમાંથી એ લોકોને કરોડિયામાંથી એ લોકોને ગટર લાઈન નથી, પાણીની લાઈન નથી, તો મારા સાથી કાઉન્સિલર મીનાબા ચૌહાણ અને અમારા લોકોની રજૂઆતથી પાણીની લાઈન, ગટરની લાઈનની સુવિધાઓ ઉપલબ્ધ કરી। થોડા ઘણા કામો બાકી છે, રોડ રસ્તાના કામો બાકી છે, એ રોડ રસ્તાના કામો અમે લોકો જંગી બહુમતી જીતી અને અમારી આખી પેનલ એ બધા જે અધૂરા કામો છે અમે લોકો પૂરા કરીશું। આજે અમે કરોડા વિસ્તારમાં મધુબન, કાશીધામ, સિકોતરધામ, ક્ષત્રિયનગર એની વચ્ચે આવતા જેટલા પણ વિસ્તાર છે વિસ્તારમાં અમે ચારે ઉમેદવારો સાથે ફેરણી ફરી રહ્યા છે। મારું તો હંમેશા કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીના કોઈ દિવસ 4 ઉમેદવાર નથી, ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા ઉમેદવાર હોય છે અને દરેક કાર્યકર્તાઓએ બૂથ લેવલથી લઈને શક્તિ કેન્દ્ર લગીના જે કામો કર્યા છે અને પાછલી ટર્મમાં અમારી સાથે રિપીટ થયેલા બંને ઉમેદવારોએ જે વિકાસના કામો કર્યા છે એ વિકાસના કામોના લીધે આજે જનતા અમને સામેથી આવકાર આપી રહી છે। જનતા અમને કહી રહી છે કે તમે અહીં નહીં આવો તો પણ તમે વિજય થવાના છો। Subscribe now and press the bell icon. Never miss an update.